જાલોદ તાલુકામાંથી પસાર થતા નેશનલ કોરિડોર હાઈવેથી નુકસાન માટે લડત લડનાર ખેડૂત આગેવાનની પોલીસ દ્વારા અટકાયત કરાઈ. પોલીસ દ્વારા અટકાયત કર્યા બાદ આગેવાન મુકેશ ડાંગીને મુક્ત કરવામાં આવ્યા. આજ રોજ તારીખ 16/12/2024ના રોજ જાલોદ તાલુકામાંથી પસાર થતા નેશનલ કોરિડોર હાઈવેથી 14 ગામોના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી જે નુકસાન થયેલ છે અને આ જમીનોમાં ફરી પાણી ન ભરાય એવી સમતલ કરવાની માંગણી માટે ખેડૂત આગેવાન મુકેશ ડાંગી દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી. પરંતુ આ મુખ્ય માંગણી ન સંતોષાતા 14 ગામોના ખેડૂતો દ્વારા મુકેશભાઈ ડાંગીની આગેવાનીમાં નેશનલ કોરિડોર હાઈવેનું કામ આજરોજ 16/12/2024ના રોજ બંધ કરાવનાર હતા. ત્યારે 10 ગામના ખેડૂત આગેવાનો મુકેશ ડાંગીની લીંબડી પોલીસ દ્વારા વહેલી સવારે અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસ દ્વારા અટકાયત કર્યા બાદ આગેવાન મુકેશ ડાંગીને છોડી દીધેલ હતા. ત્યારબાદ મુકેશ ડાંગી દ્વારા 14 ગામોના ખેડૂત આગેવાનોને સાથે રાખી પ્રાંત અધિકારીને મળવા આવેલ હતા. પરંતુ પ્રાંત અધિકારી દ્વારા કાયદાની જોગવાઈ પ્રમાણે દરેક આ માંગ પૂરી કરવા અમારા કાયદા હેઠળ નથી તેવું જણાવેલું હતું. તેથી ખેડૂતો દ્વારા તારીખ 17/12/2024ના રોજ પોતાના પરિવારના ભરણપોષણ માટે મિટિંગ કરવામાં આવનાર છે. મિટિંગમાં આગામી કાર્યક્રમ ગોઠવી દરેક પુરાવા ભેગા કરી હાઈકોર્ટના દરવાજા ખખડાવાશે તેમજ ગુજરાતના રાજ્યપાલને પણ મળશે અને આ અંગે રજૂઆત પણ કરવામાં આવશે. રિપોર્ટર પંકજ પંડિત, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, જાલોદ. કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે જે અમારા જાલોદ તાલુકાના 14 ગામોમાંથી પસાર કર્યો અને એમાં આ હાઈવેમાં માટી પૂરણના કારણે જે અમારા ગરીબ આદિવાસી ખેડૂતો છે કે જેઓ આ ખેતી જે એમના ખેતરો જે છે આ કોરિડોર હાઈવેમાં છીનવાઈ ગયા છે અને એમાંથી જે થોડી ઘણી જમીન બચી છે એમાં ખેતી કરી તેની ઉપજમાંથી અમારા પરિવારનું ગુજરાન અમારા ગરીબ આદિવાસીઓ ચલાવી રહ્યા હતા. પરંતુ આ વર્ષે આ કોરિડોર હાઈવેમાં અણગણ રીતે માટી પૂરણના કારણે જે વરસાદી પાણી હતું એનું વહેણ આ માટી પુરાણથી બંધ થઈ જતા જે પાણી અમારા ખેતરોમાં ઘૂસી જતા પાક અમારો સડી જતા અમારી જે પાક અમારો હતો એ તદ્દન નિષ્ફળ જતા આજે અમારા પરિવારજનોનું ગુજરાન ચલાવવા માટે અમારું જે ખૂબ અઘરું પડતા અમે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર અને ઓથોરિટી દ્વારા અમારી એક પણ જે રજૂઆત હતી એ સાંભળવામાં ન આવતા હમણાં 3 દિવસ પહેલાં અમે પ્રાંત અધિકારી શ્રી જાલોદને આવેદનપત્ર આપેલું અને એમાં ચૂમકી ઉચ્ચારેલ હતી કે જો અમારું પાક નિષ્ફળનું વળતર અમને આપવામાં નહીં આવે અને તમારે પાક નિષ્ફળ ના આપવું તો કશું વાંધો નહીં, પણ જે અમારા ગરીબ પરિવારો છે એમનું ગુજરાન ચલાવવું આજની તારીખે અઘરું પડ્યું છે તો દરેક પરિવારને 2-2 ક્વિન્ટલ ઘઉં અને 2-2 ક્વિન્ટલ મકાઈ આપવામાં આવે એવી અમે માંગણી કરી. એક શરમજનક બાબત અમે સરકારશ્રી અને તંત્ર આગળ મૂકી હતી કે જે અમને જાતે શરમ આવે અનાજ માંગતા, પરંતુ અમારા પરિવારને પાડવા ખૂબ અઘરા હોય અમે આ પણ માંગણી કરેલ હતી. પરંતુ આજ રોજ અમે જ્યારે ચીમકી અનુસાર આ હાઈવેનું કામ બંધ કરાવવાની કોશિશ કરી તે વખતે અમારી ધરપકડ કરી અમને ડિટેન કરવામાં આવેલા છે અને હમણાં જે અમારા ખેડૂતો છે એ મને ડિટેન કર્યા બાદ પ્રાંત અધિકારીશ્રીની કચેરીએ દોડી આવતા પ્રાંત અધિકારીશ્રી રૂબરૂ મિટિંગ કરવામાં આવેલ, પરંતુ પ્રાંત અધિકારીશ્રીએ પણ અમને એવો જ જવાબ આપેલો છે કે ભાઈ અમારા કાયદામાં નથી આવતું એટલે અમે આ તમારો પાક નિષ્ફળ છે એનું વળતર આપી શકીએ એમ નથી. એટલે આવનાર સમયમાં અમારા બાળકોનો ભરણ પોષણ માટે અમે આવતીકાલે મિટિંગ બોલાવી છે તમામ ખેડૂતોની અને અમે જે 2-2 વખત સર્વે કરાવવામાં આવ્યું ઓથોરિટી અને તંત્ર દ્વારા એ તમામ વિડીયો ફૂટેજ અને જે અમારા ફોટા છે જે અમે અમારી માંગણી મુજબના ફોર્મો ભરેલા છે એ તમામ ફોર્મો સાથે અમે હાઈકોર્ટનો દરવાજો ખખડાવીશું અને ત્યાંથી અમે દરેક ગામના 5-5 ખેડૂતોને રાજ્યપાલશ્રી એપોઇન્ટમેન્ટ આપીને અમને મળવાનો મોકો આપે એવા માટે અમે રાજ્યપાલશ્રીની પણ એપોઇન્ટમેન્ટ લેવાના છે અને રાજ્યપાલશ્રીને જે અમારો પાક નિષ્ફળ થયો છે તમામ બાબતોના વિડીયો ફૂટેજ બતાવી રાજ્યપાલશ્રીને કહીશું કે અમારું જે TAC છે ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલ એ આવા નિર્ણયો લે છે, અમારા ગરીબોને મારવાના ધંધા કરે છે. જમીન તો સસ્તા ભાવે છીનવી લીધી પણ થોડી ઘણી જમીન જે બચી એમાં અમારા પરિવારનું ગુજરાન ચાલતું હતું એ પણ આ વરસાદી પાણી અને અનગઢ માટી પૂરણના કારણે જો છીનવાઈ જતું હોય તો અમારા બાળકો અમારા પરિવારનું અમારે ગુજરાન કઈ રીતે ચલાવવું. એટલે આ સરકાર હંમેશા ગરીબો પોતાના હક માટે લડાય તે વખતે તંત્રનો સહારો લઈને અમારી લડાઈ છે એને દબાવી દેવાની કચડી નાખવાની કોશિશ કરી રહી છે. એટલે આવનાર સમયમાં જો સરકાર રાજ્યપાલશ્રીને હાઈકોર્ટ જો અમને યોગ્ય ન્યાય ના આપે તો અમારા પરિવારને ભૂખા મરવાનો વારો આવશે અને અમારા પરિવારો છે એ ભૂખે મરતા કોઈ ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલા છે તે દિવસે અમારા આદિવાસીઓના પરિવારો વેરણશેરણ થઈ જશે. માટે અમે રાજ્યપાલશ્રી અને હાઈકોર્ટનો સહારો લઈ જે અમારી માંગણીઓ છે માંગણી પૂરી કરવા માટેનો આજ રોજ નિર્ણય લીધેલ છે.